પાટણ શહેરના સાલવીવાડા વિસ્તારમાં આવેલા પ્રાચીન લીંબચ માતાજીના મંદિરના સાનિધ્યમાં શ્રી લીંબચ અન્ન ક્ષેત્ર સમારંભ યોજાયો। ત્યારબાદ દાતાશ્રીઓના સન્માન સમારંભ યોજાયો હતો, જ્યારે આ સમારોહમાં દાતાશ્રીઓ તેમજ ગુજરાતની સર્વ સમાજની સંસ્થાઓના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ભોજનદાતા પાટણ દ્વારા ભોજન પ્રસાદ માટે દાન અર્પણ કરાયું હતું। આ પ્રસંગે શ્રી લીંબચ વહીવટ કમિટીના હોદ્દેદારો, સભ્યો, કાર્યકરો સહિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। ગુજરાત લીંબાચા સમાજની કુળદેવી લીંબચ માતા સાલીવાડો પાટણ ખાતે આજરોજ લીંબચ અન્ન ક્ષેત્રના નવીન મકાનના ઉદ્ઘાટન સમારંભે ગુજરાતભરમાંથી શ્રીઓ દાતાઓ અહીંયા ઉપસ્થિત રહે, જેના અંદર સ્વર્ગસ્થ ચંપકભાઈ તથા મનોજભાઈ જાદવના ભોજન સમારંભના લાભાર્થે આજે આ અન્ન ક્ષેત્રનું ઉત્થાન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતમાંથી સોસ્તર સમાજ, બેતાલી સમાજ, તેર સમાજ, ગદ્દાર સમાજ, આ ગુજરાતભરના નાઈ સમાજના દરેક દાતાઓ, સૃષ્ટિઓ, સંત મહંતો અહીંયા ઉપસ્થિત રહે, જેના મુખ્ય દાતા તરીકે, મુખ્ય યજમાન તરીકે હેમરાજભાઈ પાડલિયા ઋષિઓની સમાજ સેવા સંઘ ગુજરાતમાંથી એ ઉપસ્થિત રહે, સાથે ભામાસા એવા શેઠ ચંદુભાઈ જે મનીષા લેબોરેટરી મુંબઈ તરફથી હાજર રહે, તથા રમેશભાઈ પીલિયા પ્રમુખશ્રી એ પણ ઉપસ્થિત રહે, સાથે સાથે સમાજના સંત શ્રી જસુભાઈ મહારાજ, વડભાઈ મહારાજ અને અરુણભાઈ સાધુ ઉપસ્થિત રહી આ અન્ન ક્ષેત્ર આજે ખુલ્લું મૂક્યું, જેના આ ભોજન સમારંભનો સંપૂર્ણ 3 વખતનો લાભ મનોજભાઈ જાદવ તરફથી આપવામાં આવે અને શ્રી લંડનથી સલાહકાર તરીકે એ ડાયાભાઈ પણ હાજર રહે, શ્રી ચંપકભાઈ પરિવાર, શેઠ પરિવાર, પાટણ પરિવાર, સમગ્ર ટીમે લીંબચ કમિટીએ ખૂબ તનતોડ મહેનત કરી આ કાર્યક્રમ સફળ બનાવેલ છે। આપનું નામ અને પરિચય? મારું નામ નાયબ કેશપત ચમનલાલ સિકો માસ્ટર। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પાંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।